स्वाहा तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि तिथौ अनुराधा नक्षत्रे पाटीदार भवने नुड़वा मांगलिक सहस्रमैत्रित्रयतां स्वाहा। चौथी बार पाड़ी लो हाथ। ओम नकुर्मे प्राणस्तु, ओम अक्षोर्मे चक्षुरस्तु, ओम करणयोर्मे शुक्रमस्तु, ओम वाहवोर्मे वरमस्तु, ओम विश्वानि देव सवितरदुरितानि परासुव जलभद्रं तन्न आसुव। ओम हिरण्यगर्भः समवर्षः विधेम। ओम य आत्मदा वरदा यस्य विश्व उपासते प्रशेषं यस्य देवाः यस्य क्षौराणवेन भूषान्तेन उक्तिं विधेम। इति ईश्वरस्ते प्राथमोपासना मन्त्रः भवन्तु पेताय संयोराभिक्रवन्तु नः देव। शांति ब्रह्म शांति सर्वं शांति शांतिरेव। श्याम शरदा शत भूयश्च शरदा शता ज्योतिषां ज्योतिरेकं तन्मे मनः शिव संकल्पमस्तु। ओम येन कर्माण्यपशो मनीषेण यज्ञे क्रमन्त विदधे सुधीराः यद पूर्वं यक्षमन्तः प्रजानां तन्मे मनः शिव संकल्पमे। पृथिवी देव यजन पृष्ठे अग्निमन्नादमन्ना ध्यायाददे। स्वाहा नानादेव समेधय स्वाहा। सवितः प्रसुवैजं प्रसुवैजपतिं भगाय दिव्यो गन्धर्वा केतपो केतन्नः पुनातो वाचस्पतिर्व जन्मः स्वदतो। तमग्ने गन्धर्वः ॐ सोमाय स्वाहा। इदं सोमाय गन्धर्वः ॐ प्रजापते स्वाहा। इदं प्रजापते गन्धर्वः ॐ इंद्राय स्वाहा। आपको सामग्री देना है, शायद ये घी 7 लोग सामग्री और 8 में घी, इसलिए 7 ऋषि जहाँ इकट्ठे होते हैं सब ऋषि मंडल क्या भूषाण सूर्यो वेको स्वाहा। ओम भूरग्ने प्राणाय स्वाहा। इदमग्ने प्राणाय नमः। ओम भूरवाये प्राणाय स्वाहा। इदं वाये स्वाहा। ओम भूरग्ने प्राणाय स्वाहा। ओम भूरवाये प्राणाय स्वाहा। ओम आदित्याय ज्ञानाय स्वाहा। ओम भूर्भुवः स्वरनीवायव ऋतेभ्यः प्राणपानव्यानेभ्यः स्वाहा। ओम आपो ज्योतिरसो अमृतं ब्रह्म भूर्भुवः स्वरो स्वाहा। ओम भूर्भुवः स्वाहा। तत्वावतिभ्यः नमोदमिषञ्चनम् आरेवाघसरुक्षुणां स्वाहा। धमने पवनाय नमः स्वाहा। ओम सर्वं मयि पूर्णं स्वाहा। ओम सर्वं मयि पूर्णं स्वाहा। मलबे से देवी जी आहुति देंगे, जो सीधा है 4 देने जो है माता जी और हमारे 3 देने। थोड़ा थोड़ा ले लो, डालो हाथ में, सीधा होगा। हमारे भाई लोग नहीं देंगे, केवल उन्हीं का डिपार्टमेंट है। दवा हाथ में ले लो, 11-10 आहुति देना, 11वां मौन होगा जो संपूर्ण करवाना। तो वचो पवित्रेण शतधारेण सुभुवा काम धुक्षा 4 बाजू घुमा संपूर्ण कर दो। એટલે જે સ્ટેજની આ બાજુ બેઠા છે ને એટલે અમને લોકોને કાર્યક્રમ કરવાનો એક અનેરો ઉત્સાહ થઈ જાય છે।
જેમ આપણને બધાને જ ખબર છે કે આપણા ગામના સમૂહ મિલનમાં જે ઉત્સાહ ઉમંગ સાથે આપ સૌનો સાથ સહકાર મળે ને એટલે કાર્યકર્તાઓ બધાને જ આનંદ થઈ જાય છે. તો એકવાર આપ સૌ માટે દૂર સુદૂરથી પધારેલા દરેકે દરેક વ્યક્તિઓ, પૂનાથી, દાણુથી, કચ્છથી, શ્રી લુડવા પાટીદાર સમાજ મુંબઈના 2025ના સમૂહ મિલન કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આપણી પરંપરા મુજબ અરવિંદ કાકા કંઈક બોલા. એમ કહેવાય કે વડીલો એ આપણા ગામનો, હું કહીશ આપણા ગામનો નહીં, દરેક ગામનો ને સમાજનો અમૂલ્ય ખજાનો છે અને એમના આશીર્વાદથી જ આપણા આ સમાજનું નિર્માણ થયું છે ને આપણો સમાજ એક નિરાળો બન્યો છે. તો આ વર્ષે આપણા ગામમાંથી લગભગ 4 એવા દાનવીર પરિવારના દાતાઓ અને વડીલોએ આપણી વચ્ચેથી વસની વિદાય લીધી છે. તો આપણી ફરજ બને છે કે આપણે એમને શ્રદ્ધાંજલિ અર્પિત તો કરવી જ જોઈએ. હું જે વડીલોના નામ લઈશ ને મને નથી લાગતું કે આપણને કોઈને પણ એમની ઓળખાણ આપવાની જરૂર પડશે, કારણ કે આપણા ગામનો એક પણ સમૂહ મિલન કાર્યક્રમ એવો નહીં હોય કે એમનું તન મન અથવા ધન, એમનું અથવા એમના પરિવારનું, આ કોઈ પણ રીત વગર આપણા ગામનો સમૂહ મિલનનો કાર્યક્રમ પૂર્ણ થયો હોય. તેમણે પોતાનું જીવન, તેમના પરિવારે, તેમના સંસ્કારે, તેમના વારસોએ પોતાનું સંપૂર્ણ જીવન હંમેશા સામાજિક પ્રવૃત્તિઓને અર્પિત કર્યું છે. તો એ આપણી કૃતજ્ઞતા કરવાનો આપણી ફરજ છે. તો ચાલો, તો સૌથી પહેલા હું એ દરેકે દરેક વડીલોને આપણી વચ્ચે યાદ કરું છું અને આપણે એમને શ્રદ્ધાંજલિ અર્પિત કરશું અને આપણો આજનો કાર્યક્રમ પછી આગળ ચાલુ કરશું. તો સૌ પ્રથમ આપણી વચ્ચેથી વિદાય લીધી છે એવા આપણા વડીલ શ્રી નારાયણ બાપા મંજીભાઈ વેલાણીએ આપણી વચ્ચેથી વિદાય લીધી છે. તો આપણે પણ એમના પરિવારની આ દુઃખદ જે આઘાત લાગ્યો છે તેમને સાંત્વના આપીએ. ત્યારબાદ આપણા સૌના લાડીલા, એમ કહીએ કે જેમનું ખીચું હંમેશા ભરેલું જ હોય, તમે એમને હાથ મલાવો તો તમારા હાથમાં ચોકલેટ, કેડબરી, તજ, લવિંગની કંઈક ને કંઈક પડીકી હંમેશા આપતા જ હોય. ક્યારેય ખીચું ખાલી ન હોય, હાથ ખાલી ન હોય. ઘાટકોપર વાડીની અંદર જ્યારે બી બહેનો જે એક આપણે કેમ્પ ચલાવે છે દર મંગળવારે, તો એ આપણા બાપા દર મંગળવારે વાડીમાં જશે, બહેનોને એમના હાથેથી કંઈક ને કંઈક નાસ્તો હંમેશા આપશે. એવા આપણા બધાના લાડલા શ્રી મણીલાલ કાનજી ધોળુ એ આપણી વચ્ચેથી એકદમ જ આકસ્મિક વિદાય લીધી હતી. તો એમને પણ આપણે યાદ કરીએ. ત્યારબાદના વડીલ આપણા સમાજના, હું કહીશ અખિલ ભારતીય સમાજના મોભી એવા આપણા સૌના લાડલા શ્રી લદ્દાબાપા વિશ્રામભાઈ પોકાર, અને ત્યારબાદ લંડન થી પણ આપણા સમાજના ઉત્થાન માટે આપણને સહયોગ આપતા રહેલા એવા શ્રી અરજણ બાપા રામજી બાપા હડપાણીને પણ આપણે યાદ કરીએ. આ ચારે ચાર બાપાના પરિવારે સમાજ માટે હંમેશા દાન આપ્યું છે. એટલે આપણે એને, તમને બધાને પરિપત્ર તો મળી જ ગયું હશે, નામ પરથી થોડું ઘણી આપણને બધાને આછેરો અણસાર પણ આવી ગયો હશે કે આમાં શું હોઈ શકે છે. તો ફંતાક્ષરી એટલે કે આપણે બપોર પછી છે ને ગેમ રમવાની છે, જેની અંદર નાના છોકરાઓ કે જેને થોડા ઘણા ગીતો આવડતા હોય, પિક્ચરના હોય, ગુજરાતી હોય, ભજન હોય, દેશભક્તિ હોય, થોડું પેપર મેં ફોડી નાખ્યું, એ વાંચીને એક એક પછી શબ્દો આવતા હોય છે. જ્યારે તમારા બધાના ચહેરા અત્યારે જોઈ રહ્યા છીએ ત્યારે એવું લાગે છે કે આંખોમાં ઉમંગો છે અને હૈયામાં ખુશાલી છે. આંખોમાં ઉમંગ એ વાતની છે કે વર્ષમાં એક વખત મળવાનું છે, અને ખુશાલી એ વાતની છે કે સૌ આપણે અહીંયા બેઠા છીએ અને શાંતિથી, હંમેશા પરમાત્માએ કીધું છે કે આપણું અંતિમ દેહ આનંદનો હોય છે અને આનંદ એ પરમાત્મા સ્વરૂપ હોય. આંખોમાં ઉમંગો અને હૈયામાં ખુશાલી છે. આપ સર્વેની ઉપસ્થિતિથી લાગે છે કંઈક એવું કે આજે જ હોળી અને આજે જ દિવાળી છે.
કેમ કે એક તો આજના આ પ્રસંગમાં મુંબઈના લુણવા ગામના અહીંયા સ્થાનિક લોકો તો છે જ, પરંતુ સાથે સાથે આપણા કચ્છમાં વસતા આપણા ભાઈઓ, વડીલ મુરબ્બીઓ આપણા દરેક કાર્યમાં જેમ શરૂઆતમાં ગ્રામ ગીત હતું કે હમ ન સોચે હમે ક્યા મિલા હૈ, હમ યે સોચે કિયા ક્યા હૈ અર્પણ, એ જ ભાવનાઓ સાથે હૈયામાં ઘણી બધી આશાઓ સાથે અહીંયા પધારેલા આપણા લુણવા ગામના દરેક ભાઈઓનું અમે હૃદયથી સ્વાગત કરીએ છે. એના પહેલા જ્યારે એને અહીંયા બોલાવશું, એમની પીઠ થાપડવા માટે કરીને, આ કાર્યક્રમને યથાર્થ બનાવવા માટે કરીને આપણી પાસે દાતાઓની નામાવલી છે. પરિવાર મકાનને ઘર બનાવવું હોય ને તો માતાની ખૂબ આવશ્યકતા હોય. માતા જેવી રીતે ઘરમાં સંચાલન કરે છે એવી જ રીતે દાતા એવા કાર્યક્રમોનો આત્મા હોય છે. આવો આપ સર્વેની જબરજસ્ત તાળીઓ સાથે આપણે દાતા પરિવાર રાજભાઈ કાનજી વીરજી દોડુ પરિવારનું જોરદાર તાળીઓથી અહીંયા આગમન કરશું. સૌથી પહેલા હું વિનંતી કરીશ ઝવેરબેન અર્જણભાઈ દોડુ, માતાજી આવો પધારો, તમારું સ્વાગત છે અને આપના અત્રે પધારશે અને એમને સન્માનિત કરવા માટે દિવ્યાબેન વિશ્રામભાઈ પ્રેમજીયાણી માતાજી અત્રે પધારી રહ્યા છે. સાથે જ મણિબેન રામજીભાઈ દોડુ, આપને પણ વિનંતી કરું છું આવો પધારો. અને આપના સન્માન માટે મંજુલાબેન પ્રેમચંદભાઈ પોકાર, માતાજી આપને વિનંતી કરું છું આવો પધારો. આ શ્રૃંખલામાં જોડાતા જશો. હું નામ કોઈ દીકરા અથવા દીકરી આવા કોઈ કાર્યમાં જોડાયેલા હોય એને આપણે આ રીતેના મંચ પ્રદાન કરીએ, એ જ આશયથી આપણા સાથે ભાઈ જોડાયા છે. ખૂબ ખૂબ સ્વાગત છે એમનું. તો આવો સમય ખૂબ ઝડપથી આગળ વધી રહ્યો છે ત્યારે જે આપણી સાથે યોદ્ધાઓ જેણે અભ્યાસમાં અને અલગ અલગ ક્ષેત્રમાં કંઈક પ્રાપ્ત કર્યું છે એમને જબરદસ્ત શાબાશીઓ આપવાની છે. આપ સર્વેની તાળીઓથી નવાજવાના છે. તો જોરદાર તાળીઓ સાથે સંગીતના સથવારે સ્વાગત કરીએ આપણા વિશિષ્ટ સિદ્ધિના આ યોદ્ધાઓનું. જેમણે અભ્યાસની સાથે અલગ અલગ ક્ષેત્રોમાં વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરી છે એવા દીકરા અને દીકરીઓ અહીંયા ઉપસ્થિત થયા છે. એમના પરિવારને હું વિનંતી કરીશ પિતાજી જયેશભાઈ મણિલાલભાઈ દિવાણી, સાથે જ વર્ષાબેન જયેશભાઈ દિવાણી આપ અત્રે પધાર્યા છો. આપનું અમે અહીંયાથી સ્વાગત કરી રહ્યા છીએ. શીઘ્રતાથી મંચ તરફ પધારશો. જે પણ વિશિષ્ટ સિદ્ધિના દાવેદાર છે આપણે દરેક ચહેરા સાથે પોતાની પૌત્રીને જ્યારે આપણે અહીંયાથી સન્માનિત કરી રહ્યા છીએ ત્યારે જય શ્રી કૃષ્ણ. હું આયુષી પટેલ આપ સૌનું અને આ દુર્ગા સમાજનું ધન્યવાદ માનું છું કે તમે મને સન્માનિત કર્યું એટલા માટે. અને બીજું તો હું આજકાલના મતલબ યુવા પેઢી અને 10માના છોકરાઓને એક સલાહ આપવા માંગીશ કે તમે જ્યારે પણ ભણો ને ત્યારે તમે મન લગાડીને ભણો. એવું નથી કે તમે હંમેશા ખાલી ચોપડી લઈને બેસ્યા રહો અને ભણવાના જ કરો, પણ જ્યારે પણ તમે ભણો ત્યારે તમે મન લગાડીને ભણો. અને 10મું એટલે આપણા સ્કૂલ લાઈફનું છેલ્લું વર્ષ, એટલે આપણે એના અંદર એવું જ નથી કે ખાલી ભણવાનું, પણ એના અંદર આપણે બધાના આપણી મનગમતી એક્ટિવિટીઝ અને બીજા એવા કોમ્પિટિશન્સમાં પણ ભાગ લેવાનો, જેથી આપણે આપણા સ્કૂલ લાઈફની મેમરીઝ વગેરે પણ ક્રિએટ કરી શકીએ. મેં પણ પોતે ઘણી બધી કોમ્પિટિશન્સમાં અને બધે ભાગ લીધો છે અને જીતી પણ છે અમુક. બસ. અને બીજું તો હું મારા માતા પિતા અને મારા બધા પરિવારજનોને દિલથી થેન્ક યુ કહેવા માંગુ છું કે તમે મને હર સિચ્યુએશનમાં મારો સાથ આપ્યો અને મારા પર વધારે કાંઈ ભણવાની કે સારા માર્ક્સની, સારા પર્સન્ટેજની કોઈની પણ પ્રેશર આપ્યું નહીં, જેના કારણથી હું સારી રીતે ભણી શકી.
ધન્યવાદ. અને વડાલી જે દીકરીએ એસએસસીમાં 94.20 એ પર્સન્ટેજ સાથે પાસ કર્યું છે અને પોતે નાસિકથી આપણા મધ્ય વધાર્યા છે. એમના પરિવારના સદસ્યો આપણી સાથે કોઈ પણ એક પ્રદેશના લોકો ત્યાં રહેતા હોય છે, અલગ અલગ વિશેષતાઓના લોકો ત્યાં રહે છે અને એમાં પણ 13મું સ્થાન પ્રાપ્ત કરવું એ ખરેખર આપણા માટે ગર્વની વાત છે. ડ્રોઈંગ અને રીડિંગ એમનો ખૂબ જ મનપસંદ વિષય છે. દીકરીને સન્માનિત કરવા માટે મણિબેન રામજીભાઈ દોડુ, માતાજી આવો દીકરીને આશીર્વાદ આપવા માટે. જે પરિવાર મેટ્રિકમાં સેકન્ડ સ્કોર ઉપર હતા, એટલે સેકન્ડ પોઝિશન ઉપર હતા, આપનું સ્વાગત કરી રહ્યા છીએ. દીકરીને વિનંતી છે, આપનું કાંઈ વક્તવ્ય મનોભાવ વ્યક્ત કરવો હોય તો સ્વાગત છે તમારું. સાથે જ દાદાનું નામ તારે ઓળખાણ આપવાની છે. મારા દાદાનું નામ છે મણિભાઈ વેલાણી. સૌપ્રથમ તો હું બધાનો ધન્યવાદ કરું છું કે મને સન્માન આપ્યો. અને એસએસસી એક્ઝામ જે હોય છે બધા એનામાં બહુ સ્ટ્રેસ રહે છે કે એસએસસી છે એસએસસી છે, પણ મારું એવું કહેવું છે કે આનામાં કોઈ બી જાતનો પ્રેશર કે સ્ટ્રેસ ના લેવો જોઈએ. એકદમ શાંતિથી જેથી કે આપણે નોર્મલ એક્ઝામ દેતા એ રીતે જ દેવું જોઈએ, જેનાથી આપણો સ્કોર હજી સારો વધી શકે છે. કેમકે સ્ટ્રેસમાં આપણે કોઈ બી વસ્તુ કરીએ તો એ બરાબર થતી નથી. મેં હમણાં આર્ટ્સ લીધું છે જેમાં સાયકોલોજી છે, જેમાં એમ કહેવામાં આવે છે કે સ્ટ્રેસ ના લેવો જોઈએ. હું એ જ કહેવા માંગુ છું. પ્રેમજી આણી જોરદાર તાલીઓ સાથે આપણે દીકરાને વધાવી લઈએ. 89.60% એટલે કે ઓલમોસ્ટ 90% સાથે તેઓએ 10th ક્લિયર કર્યું છે. ઘણા બધા અભિનંદનની સાથે તેમના દાદા અને દાદી એટલે કે શ્રીમાન વિશ્રામભાઈ અને માતાજી દિવ્યાબેન આપને વિનંતી. પાર્ટિસિપેટિંગ વોલીબોલ ટુર્નામેન્ટ MSSA આર્યા વિદ્યા મંદિર જુહુ રીછુ અંધેરી વેસ્ટ. ખૂબ ખૂબ આભાર. ડિપ્લોમાના લેવલથી કરે છે એટલે જોરદાર તાળી થઈ જાય. તો વૈદિકભાઈને કહીશ કે પોતાના મંતવ્ય રાખે. સૌપ્રથમ બધાને મારા જય શ્રી કૃષ્ણ. મારું નામ વૈદિક ચંદ્રલાલ દોડુ છે ને મેં મારું ડિપ્લોમા સેન્ટ જોન્સ પાલકરથી કમ્પ્લીટ કર્યું છે. અને જ્યારે હું મારા ડિપ્લોમામાં હતો ત્યારે ફર્સ્ટ ટાઈમ હું ગયો ડિપ્લોમામાં તો બહુ કન્ફ્યુઝન હતું કે કેવું રહેશે ને કેવું થશે, પણ આપને પછી આદત લાગી જાય. એના પછી મારું કહેવાનું એ રહેશે કે જે કોઈ ડિપ્લોમા કે એન્જિનિયરિંગ કરતા હોય એને વેરિયસ ઇવેન્ટ્સ માટે પાર્ટિસિપેટ કરવાનું, જેના લીધે આપને એક્સપોઝર મળે અને આપણે આપણા આજુબાજુના લોકોના થિંકિંગ મેચ થાય અને આપણા એક્સપોઝર વધે. એ જ હિસાબથી મેં પેપર પ્રેઝન્ટેશન લીધું હતું. એમાં આપણે રિસર્ચ કરવાની હોય ને જે કોઈ ટેકનિકલ એડવાન્સમેન્ટ થતા હોય ટેકનોલોજીમાં એના લીધે માહિતી એકઠી કરવાની ને પ્રેઝન્ટેશન કરવાનું. તો એમાં મેં 3-4 વખત ભાગ લીધો હતો, જેમાંથી 2 વખત ફર્સ્ટ આવ્યો હતો મહારાષ્ટ્ર સ્ટેટમાં. તો હું આપણે હારે કે જીતીએ એટલીસ્ટ આપણે પાર્ટિસિપેટ કરવાનું, જેથી આપણે એક્સપિરિયન્સ મળે અને આપણે આગળ વધતા રહીએ. થેન્ક યુ. અને દોડુ પરિવારનું નામ આગળ કર્યું છે. સૌપ્રથમ મારો પરિચય આપું તો કૃષ્ણા પુનિત કોકા. અભ્યાસમાં મેં BA BEd કરેલ છે. અત્યારે હું ગવર્મેન્ટ જોબની તૈયારી કરું છું. 5 વર્ષ મેં શિક્ષકની જોબ કરેલી છે અને હાલ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરું છું. મને મુંબઈ દ્વારા આયોજિત સરસ્વતી સન્માનમાં સન્માન કર્યું તે બદલ હું સર્વે દાતાર પરિવારોનો ખૂબ આભાર માનું છું અને હંમેશા તમારા આશીર્વાદ થકી આગળ વધતી રહું એવા સર્વે વડીલોના આશીર્વાદ માંગુ છું. આભાર. સર્વેને મારા નમસ્તે. મારું નામ કૃષિ ચંદ્રલાલ દોડુ છે. મુંબઈ સમાજની હું આભારી છું આ સન્માન બદલ. મેં ફિઝિયોથેરાપીની સ્ટડીઝ કરેલી છે કચ્છ ભુજથી. અને ફિઝિયોથેરાપી એક એવી ફિલ્ડ છે કે જેમાં આપણે પેશન્ટ્સને મતલબ દર્દીઓને કોઈ પણ મેડિસિન આપ્યા વગર આપણે એમને ટ્રીટ કરીએ છીએ. આજે કોઈ પણ સર્જરી થાય તો એમાં સર્જરી પહેલા અને સર્જરી પછી પણ ફિઝિયોથેરાપી એટલી જ જરૂરી છે. કહેવાય કે આજની લાઈફસ્ટાઈલ ખરાબ થઈ ગઈ છે. આપણું ખાવાનું પણ એવું થઈ ગયું છે કે લોકો જલ્દીથી થાકી જાય છે કે જલ્દીથી બીમારીઓ થાય છે લોકોને.
તો એટલું જ કહીશ કે એક્સરસાઇઝ કરો, યોગા કરો, મેડિટેશન કરો, આ બધું ખૂબ જ જરૂરી છે આજે. થેન્ક યુ સો મચ. બ્રેન ઓફ સેન્ડેજ વૈજ્ઞાનિક જેવું મગજ જેનું હોય, જેનું હૃદય મનુષ્યતાની સેવા માટે ઉત્સુક હોય અને જેના હાથ કળા કારીગર જેવા હોય, તો એવા બેન છે. અને એમનું જે ગોલ અને વિઝન છે કે ટુ બી હેલ્પફુલ ટુ એવરીવન, એટલે કે માનવતાની સેવા માટે એમનું જીવનનું લક્ષ્ય છે કે એમને ઝોકી દેવું. તો ખૂબ ખૂબ ફરી એકવાર જોરદાર તાળી થઈ જાય. બેચલર ઓફ ફિઝિયોથેરાપી કર્યું છે. હું એમના માતા પિતાને નમસ્તે, મારું નામ વૈદેહી પ્રદીપ કેલાણી છે. મેં ફિઝિયોથેરાપીની ડિગ્રી પુનામાંથી તિલક મહારાષ્ટ્ર વિદ્યાપીઠ યુનિવર્સિટીમાંથી લીધી છે. જ્યારે મેં આ કોર્સમાં એન્ટર કર્યું ને તો મને એટલી નોલેજ નથી આ કોર્સ બદલ, પણ જેમ જેમ અમારા વર્ષ વીતતા ગયા એનામાં મને ખબર પડી કે જે પેશન્ટ છે, જે દર્દીઓ છે, એમને ઓપરેશન પછી ડેલી એક્ટિવિટીઝ પૂરી કરવા માટે ફિઝિયોથેરાપીનો બહુ ઇમ્પોર્ટન્ટ રોલ હોય છે. એ લોકોને એની એક્ટિવિટીઝ ઉપર ફરી પાછું સેલ્ફ ડિપેન્ડન્ટ બનાવવા માટે અલગ અલગ એક્સરસાઇઝ, અલગ અલગ થેરેપીઝથી રિલેટેડ કરવાનું હોય છે. ને ફિઝિયોથેરાપી ઇઝ નોટ મસાજ. મસાજ એક ટેકનિક આવે છે ફિઝિયોથેરાપીના અંદર. એ બહુ મોટો મિથ છે બધાને. ફિઝિયોથેરાપી એક મસાજ છે, એટલે મસાજ નથી. મસાજ એક ટેકનિક છે ફિઝિયોથેરાપીના અંદર. ફિઝિયોથેરાપીના અંદર બહુ બધા અલગ અલગ કોર્सेस આવે છે. કપિંગ કે ઇલેક્ટ્રોથેરાપીના અલગ અલગ મોડાલિટીઝ હોય, જેથી પેશન્ટને પેઇન ઓછો કરવામાં અને એક્સરસાઇઝથી લોકોના મસલ્સને રિટ્રેન કરવામાં હેલ્પફુલ થાય છે. થેન્ક યુ. મારું નામ વેલાણી વેદ ચંદુલાલ છે. મેં બેચલર ઓફ એન્જિનિયરિંગ ઇન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ મશીન લર્નિંગ, જેને ટૂંકમાં AML તરીકે ઓળખવામાં આવે છે, તો મેં બેંગ્લોરથી કર્યું છે કમ્પ્લીટ. અને હું તમને કહેવા માંગુ કે એટલે ગમે તેટલા હશે એ લોકોને કોઈને ખબર નહીં હોય આ બ્રાન્ચ વિશે કે આ શું છે AIML. તો દેશી ભાષામાં તમને કહેવું તો કેવી રીતે એક માણસનું કામ ઓછું કરવું, એ રોબોટથી હોય કે પછી બીજી ગમે તે રીતે હોય. હવે આજકાલ ટેકનોલોજી બહુ આગળ વધી ગઈ છે, તો હું એ જ કહેવા માંગીશ કે એટલે ગમે તેટલા વાલીઓ બેઠા છે, ગમે તેને મોબાઈલમાં ગમે તે કાંઈ ખબર ના પડતી હોય તો ધ્યાન રાખો. તમારા છોકરાઓને પૂછો જો ના ખબર પડતી હોય તો, કેમ કે આજકાલ ફ્રોડ વધારે થઈ રહ્યા છે, જેનાથી ગમે તે તમે રૂપિયાનો ફ્રોડ હોય કે પછી બીજી વસ્તુમાં હોય, તમારા હેકિંગ થઈ જતું હોય મોબાઈલમાં. તો આ વસ્તુથી સેફ રહો બધા. અને બીજી વસ્તુ એ કહેવા માંગીશ કે ગમે તેટલા આપણે છોકરાઓ બેઠા છે જેને મોબાઈલની ખબર પડતી હોય, તમે એક દિવસમાં તમારા પેરેન્ટ્સ સાથે બહુ અને એ લોકોને મોબાઈલ શીખવાડો કે આવી રીતના આવું છે, આવી રીતના આ બધી ટેકનોલોજી હવે આગળ વધી ગઈ છે. તો એ જ કહેવા માંગીશ. બસ, ધન્યવાદ. અમિત કેલાણી છે. મેં BE IT એન્જિનિયરિંગ કર્યું છે. હું હમણાં પુનામાં રહું છું મારા પરિવાર સાથે, અને મેં મારી ડિગ્રી પુનાથી જ કરી છે. સૌપ્રથમ તમારો બધાનો બહુ આભાર મને આ અવોર્ડ આપવા માટે. અને હું એટલું જ કહેવા માંગીશ કે મારું એક સેન્ટેન્સ છે જે મને બહુ જ ગમે છે કે બિલીવ ઇન યોરસેલ્ફ એન્ડ યુ આર હાફવે ધેર. એનો મતલબ છે કે તમે પોતાના ઉપર ભરોસો રાખો, તમારો અડધો રસ્તો ત્યાં જ કપાઈ ગયો. તમે તમારા ઉપર ભરોસો રાખીને આગળ વધશો તો બધું કામ આરામથી થઈ જશે. એવી જ રીતે મારા પર મારા માતા પિતાએ પણ એટલો જ ભરોસો રાખ્યો છે, તો તે બદલ તમારો આભાર. થેન્ક યુ. એક તો એમના આઈડિયલ છે ચાણક્ય. આજના જમાનામાં જ્યારે AI આટલું આગળ વધતું હોય, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ત્યારે કોઈ વ્યક્તિ ચાણક્યને ફોલો કરે અને દેશમાં પોતાના ભાવ એવા હોય કે હું દરેકે દરેક એવી વ્યક્તિને મદદ કરું કે જેના સુધી આ વાતો નથી પહોંચી, જેને ખબર નથી ખરેખર કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેટલું આપણા માટે પોઝિટિવલી કામ કરવાનું છે એટલું એ નેગેટિવ થવાનું છે. તો આ વિચારોને ધ્યાનમાં લેતા આપણે એમને ખૂબ જ સરસ મજાના સ્વાગત સાથે એમ કહીએ છીએ કે આ વિષયને લઈને તમારો આપણે એક પ્રોગ્રામ કરશું એવી આશા છે. અને સાથે યુવક મંડળ મુંબઈ ના મંત્રી એવા ભાવેશભાઈ પોકાર અહીંયા બેઠા છે. તેમણે કીધું છે કે આપણે એમના માટેનો એક ખાસ પ્રોગ્રામ આપણા દરેકે દરેક લોકોને જાગૃતિ આવે કે AI કેટલું ખતરનાક સાબિત થઈ શકે છે અને કદાચ એનો ઉપયોગ શું કરી શકીએ, એના માટે એમને ખુલ્લો મંચ આપવાની તેમની અહીંયાથી તૈયારી છે. તો એક વાર જોરદાર તાલીઓ વગાડી દઈએ. વાતો ઘણી બધી હોય, સમય ખૂબ ઝડપથી આગળ વધે એટલે એક પછી એક આગળ વધશું. જે આગળનું નામ છે તે BE સિવિલ એન્જિનિયર. આપણે જોરદાર તાલીઓથી બતાવશું. પોકાર પરિવારના સુપુત્ર એવા હાથ પર ક્લિયર કર્યું છે. એમના પરિવારના સદસ્ય એટલે કે માતા પિતા અશોકભાઈ
આપ સૌને મારા નમસ્તે. તો સૌથી પહેલા તો એ જ કહું કે મને સાયન્સ એન્જિનિયરિંગ ગમતી હતી. મેં વિચાર પણ નહોતો કર્યો કે હું અહીંયા જઈશ. 10th પૂરી થઈ તો કોમર્સ લઈને પછી BCom કરીને બસ થઈ ગયો. પણ પપ્પાએ મારા પર ભરોસો કર્યો કે તું સાયન્સ કર, ફેલ થઈશ પાસ થઈશ એ બધું આગળ જોઈ જઈશ, તું ટ્રાય કર. ને આજે હું અહીંયા કંઈ ઊભો છું તમારા બધા સામે આ પુરસ્કાર લઈને. એ બદલ તમારો ખૂબ ખૂબ થેન્ક યુ. મોટાની મોટાપાને મારો થેન્ક યુ કે તમે મારા પર ભરોસો કર્યો. ને આપણે વાત કરી કે એન્જિનિયરિંગ 4 વર્ષ, તો બધા છોડાને એમ જ કહું છું કે 4 વર્ષ તમારી જિંદગીના બહુ ઇમ્પોર્ટન્ટ છે. આનામાં ખાલી ભણવાનું એ તો થશે જ, પણ એક મેમરીઝ પણ ક્રિએટ કરો, બહાર ફરો, સ્પોર્ટ્સ રમો, એન્જોય કરો. 4 વર્ષ કરી કે પૂરું થશે પછી જ યાદ રહેશે. તો તમારા લાઈફને એક મેમોરેબલ ક્રિએટ કરો. બસ, થેન્ક યુ. નામ લઈ એ વ્યક્તિઓ અહીંયા પધારશે જેનાથી આપણે એની ઓળખાણ થાય. આપણા વિચારો માત્ર આપણા સુધી ન રહેતા એને એક્ઝિક્યુટ કરીને સમાજના મોટા વર્ગ સુધી કેવી રીતે પહોંચાડી શકાય એ હેતુને સાર્થક કરતા એવા યુવક મંડળના મહામંત્રી ભાવેશભાઈ પ્રેમચંદભાઈ પોકાર, જોરદાર તાળીઓ વધાવીએ. સહખજાનચી એવા આપણા રોહિતભાઈ મણિલાલભાઈ ઢોળુ, જોરદાર તાળીઓ એમને આવકારીએ. મેટ્રિમોનિયલ કન્વીનિયર, આજે સગપણની સમસ્યા ખૂબ છે અને આપણે બધા સમાજનું એકમાત્ર સંતાન જેને કહી શકીએ, એકમાત્ર વિરલ વ્યક્તિત્વ કહી શકીએ એ પરિવારના સદસ્યો છે. જોરદાર તાળી સાથે વધાવી લઈએ. આર્ટ્સભાઈ ખૂબ જ બહોળી પ્રતિભા ધરાવે છે. બેસ્ટ સ્પોર્ટ્સમેન ફોર ધ ક્યુમ્યુલેટિવ પરફોર્મન્સ ઇન વેરિયસ સ્પોર્ટ્સ ઓવર. ઇન્ફોસિસના જે ચેરપર્સન છે એમના ધર્મપત્ની સુધા મૂર્તિજીને તેઓ પોતાના આઇડલ માને છે અને સાથે જ તેમની હોબી આઈ એન્જોયડ રીડિંગ ક્લાસિકલ લિટરેચર એન્ડ ગાર્ડનિંગ એમનો એમને શોખ છે. તો આ દીકરીને આપણે જોરદાર તાળીઓ સાથે વધાવી લઈએ. 0% સાથે તેઓ ઉત્તીર્ણ થયા છે. જોરદાર તાળીઓ સાથે આપણે વધાવી લઈએ. એમના પરિવારના સદસ્યોને ખૂબ જ માન અને સન્માન. જ્યોગ્રાફી કર્યું છે અને પછી MSc ઇન જીઓ ઇન્ફોર્મેટિક્સ કર્યું છે. એમાં હું અત્યારે મ્યુનિસિપલ કોર્પોરેટર ઓફ ગ્રેટર મુંબઈ MCGM પર કામ કરું છું. બેસિકલી કોડિંગ છે રિલેટેડ ટુ સ્પેસ, જે બી બધું ચાલે છે, GPS, મતલબ જ્યોગ્રાફીમાં બી ઇન ડેપ્થ એટલું બધું હોય છે કોઈને ખબર નથી હોતી. બટ આ નવું ટોપિક છે અને આનામાં જેટલું બાકી બધા ફિલ્ડમાં વાસ્ટ સ્કોપ છે એવી રીતે આમાં બી એક્સ્ટ્રીમ વાસ્ટ સ્કોપ છે અગર તમે એક્સપ્લોર કરશો તો. કામ આ લોકો કરે છે કેમ કે ફાઇનાન્સ મની એટલે હું ખૂબ અભિવાદન માનું છું. મારું નામ પંક્તિ હરેશ પોકાર છે. મેં MBA ઇન ફાઇનાન્સ કર્યું છે ને પ્રોફેશનલી હું એક મહેંદી આર્ટિસ્ટ છું. લાસ્ટમાં હું એટલું જ કહેવા માંગુ છું કે આજના બચ્ચાઓને કે તમે જે બી કરતા હો, સ્ટડીઝ હોય કે પછી સ્પોર્ટ્સ હોય, એક્ટિવિટીઝ હોય, એને તમે એન્જોય કરો. જસ્ટ બિલીવ ઇન યોર સેલ્ફ એન્ડ લેટ ધ પ્રોસેસ બી. ને કોઈ બી જાતનું ટેન્શન ના લો કે કોઈ બી જાતનું સ્ટ્રેસ ના આપો, કારણ કે એમ કહેવાય છે ને, વેન યુ સ્ટ્રેસ આઉટ યુ લૂઝ. આ મંચ દ્વારા હજી એક વાત કહેવા માંગુ છું, હજી એક મેસેજ આપવા માંગુ છું આજના યુથને કે આપણે આપણી સંસ્કૃતિ એટલે ભારતીય સંસ્કૃતિને એને આપણા રૂટ્સથી જોડાવીને રહીએ, કારણ કે આપણે જ કાલનો ભારત છીએ. તો મારી આ નમ્ર વિનંતી છે આજના યુથને કે આપણે આપણા ભારતથી જોડાઈને રહીએ. ધન્યવાદ. ખૂબ સરસ વાત. સર્વપ્રથમ મારા તરફથી આપ સૌને ધન્યવાદ. મારું નામ ઉર્જા દિલીપ સેનવાણી છે અને આ જે મારું ફિલ્ડ છે એ બહુ યુનિક છે. જે લોકોને કંઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી કરવાની ઈચ્છા હોય એ આમાં જરૂર આવે. અને આ ફિલ્ડ બહુ ઇન્ટરડિસિપ્લિનરી છે, મતલબ અલગ અલગ તમે જગ્યામાં કામ કરી શકો છો. સાયન્સ છે, આર્ટ છે, કલ્ચર છે, બહુ બધા ફિલ્ડ્સ કનેક્ટ થાય છે અહીંયાથી. જે લોકોને મ્યુઝિયમમાં કામ કરવાનો ઇન્ટરેસ્ટ હોય એ પણ આ ફિલ્ડમાં જોઈન થઈ શકે છે. અને એન્ડમાં એટલું જ કહીશ જે આજના યુથ છે એ લોકોને કે માઇન્ડફુલી જે બી છે શાંત મનથી, શાંત મગજથી કામ કરશો તો એક્ઝેક્ટલી તમને જેવું જોઈએ છે એવું થશે. અને બસ થેન્ક યુ. વિનંતી કરું છું, આવો પધારો, આપને સન્માનિત કરવા માટે. આપ સૌને ખૂબ ખૂબ આભાર મને આ સન્માન આપવા માટે.
યોગ આપણે ખબર જ છે કે શારીરિક અને માનસિક સેહત માટે બહુ જરૂરી છે. આપણે મનની શક્તિ વધારવા માટે, નિરોગી રહેવા માટે યોગનો અભ્યાસ કરવો જોઈએ. અને આપણે કોઈ બી કાર્ય કરતા હોય કે તમે કોઈ બી પ્રોફેશન યા ફિલ્ડમાં હો, એને હજી તમને યોગ્ય બનાવવા માટે યોગ આવશ્યક છે. ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ પ્રાચીબેનના રોલ મોડેલ એક ટાઈમ પર ચાલતું હોય છે. આ વાત અમારી થતી હોય છે પર્સનલી, એટલે આ બધી વસ્તુઓ ખૂબ જ પ્રતિબિંબિત થતી હોય આખા સમાજમાં. અને જ્યારે લાઈટ 2-3 વખત ગઈ અને છતાં પણ આપણે આપણો ઉત્સાહ, આપણી ઉર્જા, આપણી સકારાત્મકતા જાળવી રાખી, એનું કારણ એ છે કે આપણામાં એવા વિચારો દરબાયેલા છે. ઘણા વર્ષો પહેલા મેં રાજભા ગઢવીના મુખ્ય વાત સાંભળી હતી. એક કણબીના ગામમાં બેઠા હતા અને મંચ ઉપરથી કહી રહ્યા હતા દાન અલગારીની એક વાત. દાન અલગારી એટલે કે 150-200 વર્ષ પહેલા એ વ્યક્તિએ લખ્યું છે કણબી વિશે. એટલે આજના સમયમાં દરેકે દરેક પરિસ્થિતિમાં જ્યારે આપણે આગળ છીએ એના પાછળના કારણો હશે ને કંઈક, કે આપણા પૂર્વજોએ જે તખ્તો તૈયાર કર્યો હશે એના ફળ સ્વરૂપે આપણે એને અહીંયા એક્ઝિક્યુટ કરી શકીએ છીએ. દાન અલગારી ખૂબ સરસ લખે છે કે કલ્પનાને ઘોડે ચડે નહીં એક કણબી. કલ્પનાને ઘોડે ન ચડે, એ વાસ્તવિકતામાં માને છે. અને મૃગજળની પાછળ પડે નહીં એ કણબી. મૃગજળની પાછળ પડી પોતાનો સમય વેડફવાનું એની પાસે જામે નહીં, એને સમય નથી એવી બધી વસ્તુઓનો. અને પોતાના પરસેવાનું બનાવીને અમૃત. આપણે ખેતી પ્રધાન છીએ ને, બધા ખેડૂતો છીએ. મુંબઈમાં આવ્યા ત્યારે ભવન નિર્માણના કાર્યમાં આપણે ખેતીઓ કરી, કેટલા બધા ભવનો બનાવ્યા. પોતાના પરસેવાનું બનાવીને અમૃત, કોઈને નડે નહીં એ કણબી. એવી સરસ મજાની વિચારધારા સાથે જ્યારે કોઈ કવિને લખવું પડતું હોય આટલી વાતો, તો ખરેખર આપણને ગૌરવ લેવા જોઈએ. વોટ્સએપ અને અનેક એપ્લિકેશન્સમાં મેટા કામ કરી રહ્યું છે પાછળ. એનું એન્જિન મેટા છે અને એ એન્જિનમાં કામ કરવા વાળું વ્યક્તિત્વ આપણા ગામનું છે. એ ખરેખર આપણા માટે ગૌરવની વાત છે. માતા પિતા માટે આપણે જોરદાર તાલીમને વધાવી લઈએ. ડોક્ટર સાહેબને હું વિનંતી કરીશ કે આપણે દક્ષભાઈના અભ્યાસ વિશે, તેઓ વર્તમાનમાં જે કરી રહ્યા છે કાર્ય, એના વિશે આપણે થોડી માહિતી પ્રદાન કરશો. મેં ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્પ્યુટર ટેકનોલોજી પુનાથી ગયો. એના પછી 3 વર્ષના એક્સપિરિયન્સ પછી MS માટે US ગયો. યુએસમાં UIUC કરીને વર્લ્ડ ફેમસ કોમ્પ્યુટર સાયન્સની યુનિવર્સિટી છે. એ યુનિવર્સિટી 6700 એકરમાં પથરાયેલી છે. એટલે આખું ગામ નહીં પણ આખું સિટી ત્યાં છે. અને ત્યાંથી એને MS કર્યો. અને MS કરતા 3 સેમિસ્ટરનો એનો કોર્સ છે, પણ 2 સેમિસ્ટર પૂરા થયા પછી એને ફેસબુકમાં ઓલરેડી એપોઇન્ટમેન્ટ મળી ચૂકી હતી અને 1 સેમિસ્ટર એના પછી એને અને અત્યારે ફેસબુકમાં ત્યાં કામ કરે છે. મારે નથી જોયું US, પણ એને જે વર્લ્ડની ટોપ 5 યુનિવર્સિટી છે એ જ એને એપ્લાય કર્યું. એમાં જ જો એમાં મળશે તો જ જઈશ, પણ એમાં લક બાય ચાન્સ એમાં મળી ગયું. UIUCમાં મળી ગયું. વર્લ્ડની 5 જો બેસ્ટ જે યુનિવર્સિટી છે એનામાંથી એને જે MS કરેલું છે. હમણાં તો તમને ખબર છે કે અમેરિકામાં પણ જોબના કેટલા ક્રાઇસિસ છે, કેટલો પ્રોબ્લેમ છે, જોબ મળતી પણ નથી. પણ આજે ટોપની કોલેજ હતી, ટોપની યુનિવર્સિટી હતી, એટલે એમાં એને મળી ગયું છે. અને ફેસબુકમાં એ થ્રેડમાં કામ કરે છે. થ્રેડ તો લગભગ બધાને ખબર જ હશે, કારણ કે ઇન્સ્ટા ઇન્સ્ટોલ કરો તો થ્રેડ ઇન્સ્ટોલ થાય એવું છે. તો એ થ્રેડમાં કામ કરે છે ને થ્રેડમાં એના ટીમમાં 7 જ જણ છે. એટલે કામ પણ એને સારું મળી ગયું છે. થેન્ક યુ. તમે સન્માન કર્યું એ બદલ થેન્ક યુ. ઇમ્પ્લિમેન્ટ વિથ ઇમ્પેશન્સ. પેશન્સથી તમે જે કાર્યની સિદ્ધિ હાંસલ કરવા માટે કરીને કટિબદ્ધ થાઓ છો, એ કટિબદ્ધ કરવા માટે કરીને પછી પેશન્સ નહીં રાખવાનું. પહેલા વિચારવામાં પેશન્સ હોવું જોઈએ કે ના મારે કરવું શું છે. અને એક વખત અર્જુનની જેમ માછલીની આંખ દેખાણી તો પછી રાહ નહીં જોવાની કોઈ વસ્તુની, એવું. અને સાથે જ એક સરસ મજાની વાત એવી છે કે વડીલે હમણાં વાત કરી ડોક્ટર સાહેબે કે દીકરાને ફોરેન નહોતું જવું, ભારતમાં રહીને જ કાર્ય કરવું હતું. ત્યારે તે પોતાના ગોલ અને વિઝન વિશે એમ લખે છે કે I am dedicating my prime years in the US to understand the drivers behind the country's success. In the future, I aspire to return to India and contribute to its progress by integrating the strong work culture of the US with the rich traditional values of India. આ કોમ્બિનેશન એવો હોય કે જે વ્યક્તિઓએ કાંઈ પ્રાપ્ત કર્યું છે, પોતાની મહેનતથી, પોતાના ખંડથી લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે કરીને જે ખૂબ જ કઠિન મહેનત કરી છે,
એમાં આ વિશિષ્ટ નામ સાર્થક કરવા માટે કરીને હવે જે વ્યક્તિને, હવે જે પુષ્પને, હવે જે યોદ્ધાને વિશિષ્ટ સિદ્ધિમાં આપણે આવરવા જઈ રહ્યા છીએ, એ વ્યક્તિ ભારત સરકારની એક સ્કીમ છે કે જેના લીધે કરીને ડિફેન્સમાં વધુમાં વધુ લોકો જોડાઈ શકે. આપણા માનનીય પ્રધાનમંત્રી સાહેબ મોદી સાહેબ દ્વારા અગ્નિવીર કરીને એક સ્કીમ લોન્ચ કરવામાં આવી. કેમ કે ભારત દેશની સુરક્ષા એ ખૂબ જરૂરી છે. એની અંદર લોકોમાં એવી ગ્રંથિઓ બંધાયેલી હતી કે જ્યારે કોઈ વ્યક્તિ ડિફેન્સમાં જાય છે ત્યારે ડિફેન્સમાં ગયા પછી કદાચ અમુક વર્ષો પછી એ પાછો પોતાના સામાન્ય જીવનમાં પહોંચે છે તો ત્યારે એ લોકો સાથે કનેક્ટ ન કરી શકે, એવું પણ બનતું હોય છે. એટલે એ લોકોએ એક વિન્ડો બનાવી અગ્નિવીર કરીને, કે જેની અંદર કોઈ વ્યક્તિને ડિફેન્સમાં જવાની ઈચ્છા હોય તો એ 4 વર્ષના સમય દરમિયાન પોતાના દેશ માટે કરીને આ ડિફેન્સના કાર્યમાં જોડાઈ શકે છે. અને આ જોડાઈ ગયા પછી કદાચ એને ઇન્ટરેસ્ટ જાગે કે હું હજી આગળના લેવલમાં પહોંચું તો એના માટે પણ કરીને અલગ અલગ ક્ષેત્રમાં એનું ભણતર ઉપલબ્ધ છે. એની કેટેગરીઝ આપણી ભારત સરકારના ફોર્મમાં દરેકે દરેક એનું ગોઠવણ કરવામાં આવી છે. તો ખરેખર આ સ્કીમનો પૂરેપૂરો લાભ જેને ઉપાડ્યો છે અને ખરેખર આ સંધિને જેઓએ માત્ર પોતાની સફળતા નહીં પણ આપણા ગામના, આપણા સોપાનમાં એક પુષ્પ રૂપે ઉમેર્યું છે એવા આપણા ધોરુ પરિવારના ઉદયભાઈ ધીરજભાઈ ધોળુ, આ સંતાન એટલે કે આ દીકરાને આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. ઉદયભાઈ ત્યારે સૌથી પહેલા જ્યારે જોડાય ને ત્યારે જ એને પ્રેરણાની જરૂર હોય છે. કેમ કે કદાચ ત્યાં પહોંચ્યા પછી જે ફિલ્ડ ઉપર કામ કરશે ને ત્યારે આપણી પ્રેરણાની એને જરૂર ન હોય, પરંતુ જ્યારે એ જાય છે ત્યારે એની પીઠ ઉપર થપથપાવવા માટેના હાથો આપણા હોવા જોઈએ. એ જ્યાં પહોંચે છે એને લાગવું જોઈએ આ ફોટોસ કદાચ જોશે પોતાના માતા પિતા અહીંયા ઊભા છે અને આપણે બધા એને સન્માનિત કરી રહ્યા છીએ ને ત્યારે એ વ્યક્તિની હૃદયની ભાવનાઓ ઓર મજબૂત થશે કે ખરેખર હું જે કાર્ય કરી રહ્યો છું ને એ કાર્ય સાચું છે, સારું છે અને ઈશ્વરને ગમે એવું છે. તો માટે ખરેખર આવા જ ભાવ દરેકે દરેક સંતાનોમાં હોવા જોઈએ. એ અભ્યાસને લઈને હોય, એ દરેકે દરેક ક્ષેત્રમાં આગળ વધતા સમયે, સમજો સ્પોર્ટ્સમાં હોય તો આ ભાવની સાથે જ્યારે તેઓ આગળ વધે છે ત્યારે એ બને છે વિશિષ્ટ સિદ્ધિ સન્માનના દાવેદાર. તો આવો 2025ના વિશિષ્ટ સિદ્ધિ સન્માનના આજના આ કાર્યક્રમને અંતિમ ઓપ આપી રહ્યા છીએ અને આ દરેકે દરેક સ્ટુડન્ટ્સને હું વિનંતી કરીશ આપણે આપણા સ્થાન ઉપર ઊભું થવાનું છે. આપણે બંને હાથ ઉપર કરી અને આપણે જોરદાર તાળીઓથી આ દરેકે દરેક વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે, એમના ઉજ્જવળ ભવિષ્ય માટે પરમપિતા પરમાત્માને કામના કરશું. આપ સૌએ પોતાની જગ્યાઓ પર ઉભા થઈ શકો છો. એક સરસ મજાનું ચિત્ર ફોટો આપણે અહીંયાથી જોઈશું. માળા છે આપણી લુડવાની, એની અંદર આ બધા મોતીઓ પરોવાયેલા છે કે મેટામાં કોઈ આપણો વ્યક્તિ કામ કરે છે, આર્કિયોલોજીસ્ટ છે, ફિઝિયોથેરાપિસ્ટ છે, તો લુડવા છે ને ધીમે ધીમે આપણી સમાજની અંદર એક બ્રાન્ડ બની ગઈ છે. આપણે લોકોએ જે અરવિંદ પહેલા કીધું ને આપણે પોતાના વખાણની રીતે નથી કહેતા. 23 તારીખનો જે આપણો કાર્યક્રમ થયો હતો ને જે આપણે પાટીદાર સમાજનો સરસ્વતી સન્માનનો, તો એ કાર્યક્રમ પત્યા પછી જે આપણને ફીડબેક મળ્યા ને તો કે આની અંદર આપણને ખબર પડી કે ટીમ બદલાણી છે અને લુડવાનું કંઈક તો અહીંયા આગળ પ્રેઝન્ટેશનની અંદર આવ્યું છે. એવા આપણને નીચેથી ફીડબેકો મળ્યા કે આ જે પણ કંઈક પરિવર્તન દેખાયું છે. એટલે આપણે બધાને એક ગર્વ છે. બીજી વાત કહું કે બીજા ગામમાં જોયું છે ને તો બધા યંગસ્ટરો છેલ્લી સીટ પર હોય, પણ અહીંયા અમને મજા આવે કે આગળ જઈને બધા યંગસ્ટર બેઠા છે જે બીજા ગામમાં બહુ ઓછું જોવા મળે. આગળ અહીંયા વહુઓ, દીકરીઓ, અહીંયા બધા યુવાનીઓ બેઠા છે. એટલે સાત્વિકે કીધું એમ કે પડદાની જે આ બાજુ કામ કરીએ છીએ ને અમારો ઉત્સાહવર્ધન તમારે કારણે થાય છે. તો એકવાર જોરદાર તાળીઓ આપ સૌ માટે કરીને કે હોલ ખર્ચોખર્ચ કર્યો અને આપણે અહીંયા આગળ પહેલું સત્ર આપણે પૂરું કરીએ છીએ. એની પહેલા આવી જતાને કઈ નામ સમજાવીએ. વડીલો અને મિત્રો, મુંબઈ સમાજના અમે જે કારોબારીના સભ્યો હતા એ મળ્યા હતા. વિચાર કર્યો કે આપણું ગામ શિક્ષણ માટે તો બહુ આગળ જ છે, પણ એને ગ્લોબલી લઈ જવું હોય અને એ બધાને આમ તો બધા પોતાના જે ક્ષેત્રની અંદર હોય, પોતાની જગ્યાએ પોતપોતાના વિસ્તારની અંદર હોય, એટલે આપણે ખબર ન પડે કે લુડવા ક્યાં ક્યાં સુધી કેમ પહોંચ્યું છે. તો એને એકત્રિત કરવું તો કેવી રીતે થાય? તો એને આ હવે સરસ્વતી સન્માનના કાર્યક્રમ પહેલા કરતા જ હતા, પરંતુ 2003ની અંદર આ વિચાર લઈને આવ્યા કે જો વિશેષ સિદ્ધિનું આપણે બીજ રોપીએ
અને વર્લ્ડ પરની એક ભારતની અંદર જ નહીં આખી દુનિયાની અંદર જ્યાં પણ લુડવાવાસી વસતો હોય એને અહીંયા બોલાવી એને સન્માનિત કરીએ અને ઇવન એની સાથે એમને ટિકિટ ભાડા સહિતનો ખર્ચો એને આપીએ. આ રીતનો વિચાર કરીને અમે 2003 ની અંદર બીજ વાવ્યું હતું અને આજે આ ફલીભૂત થઈને આટલું વટવૃક્ષ બન્યું છે અને આજે એને 23 વર્ષ, આ 23મું વર્ષ છે. 2003 પછી આ 23મું વર્ષ છે અને લગભગ એવરેજ લગભગ 15 આપણે પકડી લઈએ તો લગભગ 350 વિરલાઓને આ મંચ પરથી આ દિવસ સુધી આપણે સન્માનિત કર્યા છે. અને જ્યારે અમને ગદગદ આનંદ થાય છે કે અમે જે બીજ વાવ્યું હતું એનું કલ્પના જે અમે કરી હતી એ સાર્થક થઈ છે. અને આજે આ ટીમ, હું નામ નથી લેતો, આ જે ટીમ અમના ફોટા પડાવ્યા અને આ ભાવેશ બધા જે છોકરાઓ છે ને એ ખરેખર સુપર કામ કરે છે. આ ટેકનોલોજીમાં લઈને આ એક ચીજની અંદર લઈ આવવું, એની અંદર કામ કરવું. કાલે રાત્રે 10 વાગે મેં છોકરાઓને ફોન કર્યો. આ છોકરાઓ આ ડોંબિવલીની જે સ્થાનિક ટીમ છે એ કેટલી કાર્યરત છે. 10:30 વાગ્યા સુધી અહીંયા હતા રાત્રે. મને એને આના ફોટોગ્રાફ મોકલ્યા વોટ્સએપ ઉપર. મેં જોયા અને તરત જ મેં એ લોકોને પરિવર્તનની સૂચન કર્યું અને મને વિચાર આવ્યો અને તરત જ મેં સાત્વિકભાઈ સાથે અને આ છોકરાઓ જે ડોંબિવલી વાળા હતા પ્રકાશભાઈને એ લોકોને ફોન કર્યો કે આપણા વડીલોને આપણે શ્રદ્ધાંજલિ આપવી છે તો એને આપણે મંચ ઉપરથી એના ફોટા નહીં થઈ શકે તો તરત જ સાત્વિક હા કાકા એવું કરાવી દો. તરત જ બધાને આદેશ કર્યા. રાતના 10:30 વાગે બધાના ફોટા મંગાવ્યા અને એને અપલોડ કરીને આ ટેકનોલોજીથી આપણી સમક્ષ આ મૂકી દીધું. એટલે આ બધી ટીમને આપણે જોરદાર તાળીઓથી બતાવીએ કે આ છોકરાઓ અને જુઓ કે આપણા દીકરાઓ આપણે જે એક વખત ખેતીમાં કામ કરતા હતા એ દીકરાઓના રોલ મોડલ તો છે. એપીજે અબ્દુલ કલામ, દયાનંદ સરસ્વતીજી અને નરેન્દ્ર મોદી, સુધા મૂર્તિ, આ શું એટલે કેટલા ઉચ્ચ વિચારો લઈને આપણે આપણું જનરેશન. એટલે આપણે બધા આશાવાદીઓ છીએ કે આ ખરેખર આ ધન્ય છે આ લુડવાની ધરતીને અને આ લુડવાની ધરતીને ખરેખર આપણા બધાનું ફરજ બને છે કે લુડવાનું નામ કેવી રીતે આપણે બધા એક થઈને ઊંચું કરવું આપણા બધાની જે ફરજ છે. અને સાથે સાથે અમે જે અમારાથી થયું એ કર્યું અને હવે જે છે ઉત્તરદાયિત્વ આ ટીમ બેઠી છે, તમે બધા જે યુવકો બેઠા છો એના ઉપર અમે સુપરત કરી છે અને અમને આશા છે અને અમે જોઈ રહ્યા છીએ કે તમે આગળ વધી રહ્યા છો. ખૂબ ખૂબ ધન્યવાદ. ફરીથી આપ સૌનો ધન્યવાદ કરી.